બોલો. મારું નામ પટેલ બળદેવભાઈ ત્રિભુવનભાઈ છે. મારા સોરડી ગામની અંદર દેવ હેલ્થ યોગી કેર નામની કંપની જે અત્યારે આવી રહી છે એનું 10/10/24ના રોજ લોક સુનાવણી સ્થળ ઉપર રાખેલી. ત્યારે ડીસી સાહેબ, ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્ય તથા ફાલ્ગુન મોદી પર્યાવરણ મંત્રી હાજર રહેલા. તેથી આશરે 5 થી 7 હજાર માણસો હતા. સોરડીથી બાજુમાં ચુરલી, બૈસાબગઢ, બાવરી, જીવા, આજુબાજુના પીપરા, આ દરેક ગામના લગભગ મહિલા સાથે હતા. આટલો વિરોધ કર્યો હતો. કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો. તો પણ એમને જે વિડીયો શૂટિંગ લાવ્યા હતા એ લોકો કારખાનાવાળા, એ લોકોએ શૂટિંગ પબ્લિક ઉપર લીધું જ નથી. આ સખત અમે ઘણી રજૂઆત કરી તો એમને અહીંયા રાખી અને શૂટિંગ કર્યું. એ શૂટિંગ એમને રજૂ કર્યું. અમારા જાણવા મુજબ અત્યારે એવું છે કે એને મંજૂરી આપે છે, કારણ કે મિનિસ્ટરના પુત્ર ભાગીદાર છે એવું જાણવામાં આવે છે. અમે અહીંથી ગાંધીનગર ગયા તો અમારા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ચંદુભાઈ શિવરા સાંસદ સભ્ય, એમને લઈ અને એમના લેટર પેડ ઉપર લેખિત આપ્યું છે કે ભાઈ મુળુભાઈ બેરાને પર્યાવરણ મંત્રી છે કે અમે નહીં થવા દઈએ, આવું અમને બાંહેધરી આપી હતી. છતાંય જો આ કરતા હોય તો આ સત્તાના લાલચે અને સત્તાના બળથી, પોતાના પૈસાના પાવરથી આ કરે છે. તો પબ્લિકને સાચવવી છે કે સરકારને એમના મિનિસ્ટરને સાચવવા છે? જો મિનિસ્ટરનું એમને કરવું હોય તો પબ્લિકની શું જરૂર છે? બાજુમાં મોડેલ સ્કૂલ છે, હોસ્ટેલ છે, ઉમા સંકુલ છે, આર્મી વિસ્તાર અહીં મોટો જબરજસ્ત છે. તો આ બધાને શું કરવું છે? આ ગામની અંદર માલધારીની વસ્તી અમારે આશરે 200 માલધારી છે. તો એમનું પશુધનનું શું થાય? એ લોકો ઢોર ચરાવવા ક્યાં જાય? ખેતી કરવા ક્યાં જાય? શું નુકસાન થાય? નુકસાન સગર ભાઈ જે અત્યારે જે બાળકના જન્મ થાય તો આજ નાગાસાકી ને હિરાસતમાં જે લુલા લંગડા જન્મે છે તો અમારે એ કરવાનું છે. અમારી ગામની એટલી તૈયારી છે કે અમે ગામ હિજરત પણ કરી શકીએ. ગામના મહિલા કહે છે કે ગામ મૂકીને વહી જવું છે. એમને એમના વિસ્તારમાં કરવું જોઈએ, અમારા વિસ્તારમાં શું કરવા? જો અહીંયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો આખું ગામ હિજરત કરી જાય. અમે આખું ગામ હિજરત કરવાની તૈયારી છે. ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમે નહીં પણ આજુબાજુના 10 ગામ એવા છે કે અમારી સાથે છે કે એમને પણ અસર થાય છે.